નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારે પેન્શનના ડીએ અને ડીઆરમાં ફરી એકવાર 3% વધારો કર્યો છે। અત્યારે જ આવ્યા મોટા સમાચાર। જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। સરકારે પેન્શનો અને ડીએ, ડીઆરમાં ફરી એકવાર કર્યો 3% વધારો। તો મિત્રો, કયા રાજ્ય સરકાર જો વધારો કર્યો છે, તો ચાલો જાણીએ મહત્ત્વની અપડેટ। સરકારી કર્મચારીઓ અને પેન્શનોની મોંઘવારી ભથ્થામાં ડીએમાં સમાંતરે વધારાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે। તાજેતરમાં ગુજરાત સરકાર તેના કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર લઈ આવી છે। બુધવારે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3% વધારવાની જાહેરાત કરી હતી। પીટીઆઈ અનુસાર આ વધારો લગભગ 9 લાખ કર્મચારીઓને પેન્શન માટે ડીએ વધારાની મૂળ પગાર 53% કરે છે। બાકી ચૂકવણીની સમયરેખા જાહેરાત મુજબ આ નિર્ણય જુલાઈ 2024થી પૂર્વવર્તી રીતે અમલમાં આવશે। નાણાં વિભાગે ગુજરાત રાજ્ય સેવા હેઠળ મૂળભૂત પગારના વર્તમાન 50%થી વધારીને 53% કરવાથી દરખાસ્ત જારી કરી છે। આ નિયમો 2016 આ પગલાંથી 9 લાખથી વધુ કર્મચારીઓને પેન્શનનો ફાયદો થશે। જુલાઈથી નવેમ્બર 2024ના સમયગાળા માટેનો એડીએસ ડિસેમ્બર પગાર પેન્શનની સાથે જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના વિભાગો પંચાયતના કર્મચારીઓને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ 7મા પગાર પંચ હેઠળ અનુદાનિત બિનસરકારી શાળામાં કર્મચારીઓના વધારાની હકદાર બનશે। વધારાના લાભાર્થીઓ સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે આ લાભ પ્રાથમિક શિક્ષકો, પંચાયતો પ્રતિનિયુક્તિ અથવા ટ્રાન્સફર પર કામ કરતા કર્મચારીઓને મળશે। જોકે તેઓ કમિશન મુજબ પગાર સુધારા હેઠળ આવરી લેવામાં આવતા હતા। 1 જુલાઈ 2024થી અમલમાં આવતા મૂળભૂત પગારમાં 50થી 53% સુધી ડીએમાં વધારો વિચારણા હેઠળ કરી હતી। સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી મૂળભૂત પગારમાં 53% ડીએના નવા દરની મંજૂરી આપવામાં આવી છે। જાન્યુઆરી 2025માં અપેક્ષિત ડીએ વધારો ઓક્ટોબર 2024ના ડેટા અનુસાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ASPI વધીને 144.5 થયો હતો અને નવેમ્બર-ડિસેમ્બર આંકડા સાથે વધી 145.3% ધારણા છે। આનાથી જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થું ડીએ વધીને 56% થઈ શકે છે। દિવાળી પહેલાં ઓક્ટોબર 2024માં જાહેર કરેલા વધારાના પગાર હાલમાં સરકારી કર્મચારી ડીએ 53% છે। આગામી ડીએ વધારો ક્યારે જાહેર કરવામાં આવશે? તો કેન્દ્ર સરકાર આગામી જાહેરાત કરવા માટે નવેમ્બર-ડિસેમ્બર 2024 માટે ASPI ડેટાની જરૂર પડશે। નવેમ્બર ડેટા જાન્યુઆરી 2025માં પ્રથમ હપ્તો અપેક્ષિત છે, જ્યારે ડિસેમ્બર આંકડા ફેબ્રુઆરી ઉપલબ્ધ છે। અગાઉના પેટર્ન આધારે ડીએમાં વધારો કરવાની જાહેરાત છે। ફેબ્રુઆરી 2025નો અંત સુધી થવાની સંભાવના છે અને જેના કર્મચારીઓને પેન્શન માટે બાકી રકમ પાછી પૂરી પાડવામાં આવશે। તો મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત।